શીપડા હવા ભર્યા કે નહીં કરતા તમે એમ તમે હવા કરતા હું નત કરતી છોકરાને જ્યાં જાવું હોય ત્યાં અને એ મમ્મી એનું શૂટિંગ કર્યા કરે મમ્મી વાયસા કરે છોકરાને જ્યાં જવું હોય જાય. બાકી તમને તો કોક જોઈને બોરિંગ થઈ જાય સારું કહેવાય હું શેરી જીવે આપણે રાહુલભાઈ હસાવે ને તમને ક્યાં સુધી ધારા હોય પછી મોઢું સડાવે ને ત્યારે જોયા જેવા. બહુ નથી હારા લાગતા ખાલી પેટ હાસુ કેજો સેતુબેન એને એમ કીધું કે હું અહીંયા નીચે હવે આ તો મૂકો પણ એમ નહીં હવે મેં ખાલી એટલું કીધું તો તમે બધા એમ કે એમ ન બોલાય તો એમ જ બોલું ને પછી અમારે અહીંયા નવા બ્લોગરો આવી ગયા છે. જોવો ઘરમાં કેટલા બધા બ્લોગર છે. છોટા બ્લોગર મૂકવાનો મોરે મોરો કરી દેવાનો છે કે પ્રિયાન? હા. કેને ગુડ મોર્નિંગ તો કર કેટલા વાગે? 1 વાગે. તો ભાઈ પ્રિયાંશનો અને પ્રિયાંશ અને હયાંશ બ્લોગરનો આવવાનો છે મોરે મોરો બ્લોગ આજે 1 વાગે. સોરી એક સુંદરીમાં તો બે કેસી કરે છે ગુડ મોર્નિંગ રાહુલ ગુડ મોર્નિંગ. આ આંખમાં શીપડા કેમ ભર્યા છે? ચીપડા ભલે પીડ્યા હોય તું મને કે પેલા કેની હવા કરતા હતા હમણાં શીપડા હવા ભર્યા કે નહીં કરતા તમે એમ તમે હવા કરતા હું નત કરતી હવા હું નથી કરતો તમે કરતા અમે આપણે હવા કરી ભાભી તમે સબૂત હાસુ કેજો મેં ક્યાંય હવા કરી એને એમ કીધું મમ્મી પાસે ફોન લઈ મમ્મી શું કરે ફોન લઈ આવી તાત્ય મેં કીધું ગુડ મોર્નિંગ કરી નાખ્યું વ્લોગનું પછી આપણે રીલ્સ બનાવી તેણે શું કીધું ઈ કે હુવે બધું નો અને તમે કેટલા વાગે જાગ્યા પોતે 9 વાગે જાગે અત્યારે. પણ હું 9 વાગે જાગ્યો પણ હું મારું કામ છે ને મારા ટાઈમે કરું તમે છે ને અન ટાઈમે બધું કરો અન ટાઈમ એટલે અમે ફ્રી હોય તાર કરવી તમે થોડા ઘરના પણ એમ નહીં 12 વાગ્યા પછી તમે ફ્રી જ હો તો શું કરવી 12 વાગે ત્યાર પર ક્યારે કઈ કામ કરો છો તમે હા આખો દીના શેડ્યુલ જોઉં છો હાવ તમે ફ્રી હોય ને પાછા તમે તેમ કહો કે આખો દી હું ફ્રી ન હોઉં બસ ને ક્યાં ફ્રી હશો આપણે બેસી ગયા કલાકે સોફે હવે એમ કરવાનું છે હવારમાં જાગીને આ ફોન લઈને બેસી જવાનું આખો દી કાંઈ નથી કરવું જે થાવું હોય ને થાવા દેવાનું હમણાં બપોર રાંધોય ને નહીં રાંધવાનું નહીં પોતાય નહીં મારો કાંઈ નહીં કરવાનું કે પંખાય નહીં લૂછો સુવાનું નહીં ગ્રેલું કાંઈ નહીં નહીં કરવાનું આ લૂછો. ફોન લઈને બેસવાનું કાંઈ નહીં કરવાનું હા તાર નકરું એડિટિંગ કર્યા કરવાનું હું તાર બાજુમાં બેઠી બેઠી vlog મિની નું વ્લોગ હા, ને બધું કરાવીશ. ફૂલ વ્લોગ ને હા, શૂટિંગ બસ છોકરાને જ્યાં જાવું હોય ત્યાં અને જાય. એ મમ્મી એનું શૂટિંગ કર્યા કરે મમ્મી વાયસા કરે છોકરાને જ્યાં જવું હોય ત્યાં. બાકી આપણે કાંઈ નથી કરવાનું બસ હા જોઈએ ને ઓહ. થોબડું હું બોલ ને હું બોલ ને મેં એની કલા ઓગાડી લાગે એક મોડ આ હું નીકળ્યો રોડ પે નહીં ગુજરાતી કરવાનું તો હું કહું છું તો ખરા હું નીકળો હું નીકળ્યો ગાડી લઈને રોડ પે રોડ પર રોડ પર હા. એક એક ટાણ વળાંક આવ્યો હે એને દિલ દઈને આવ્યો એને દિલ લાગ્યું. કેવું લાગ્યું સરસ લાગ્યું શું શેરીશ લાગ્યું તમને તો કોક જોઈને બોરિંગ થઈ જાય તો સારું કહેવાય ને હું શેર્યું કહેવાય સારું જ કહેવાય ને શેર્યું કહેવાય આમ જોરથી બોલાય છે રાહુલભાઈ છે આ તો રાહુલભાઈ હસાવે ને તમને ક્યાં સુધી ધારા હોય પછી મોઢું સડાવે ને ત્યારે જોયા જેવા હોય. બહુ વહરાશ આને તો હું હજમ કરું આને તો હું જ હેન્ડલ કરી શકું આને હું જ હેન્ડલ કરી શકું બાકી કોઈ ન કરી શકે હેન્ડલ કાપો ઈ હમણાં રોવા માંડશે પાછું. કાંઈ રોવે નહીં રોવડાવી દે અણી કાઢમાં એની આપણે કાઢે ને ત્યારે કાંઈ નહીં ત્યારે આપણે મોઢું નહીં સડાવવાનું પોતાની અણી નીકળતી હોય ને ત્યારે જો મોઢું સડાવી દે છે કેવું મોટું થોબડું જ જોઈએ ને એમને આપણી ઠેઠ સુધી ખેંચી લે ને ત્યારે કાંઈ વાંધો નહીં હા સી વાત છે બરોબર છે બરોબર આપણને છે કેવી અણી કાઢી નાખે ને પોતાની કાઢવા જાય ને એટલે આમ બસ કે હાવ નવરા આપણે એક દી એમ કરવું છે બોલા રીલ્સ માં આવે ખબર છે? તું કરશો હું આખો દી તું કરશો હું આખો દી હા, પછી એ એને રીલ્સ હાવું માં ખીજાય આ નહીં ઈ કાંઈ નથી કરતી અને એક બીજી જોઈ કે તું- સવારમાં એનો હસબન્ડ આવે ને નીચેથી તે બધો સામાન વેર વિખેર પડ્યો હોય ને છોકરા રમતા હોય ને રસોડું વેર વિખેર પડ્યું હોય ને પછી અંદર આવીને રૂમમાં આવીને જોઈ ને તો ઓલી લેપટોપમાં આમ કરતી હોય તે કે આ બધું કેમ આમ પડ્યું છે? તે કે તમે એમ કહો છો ને કે તું ગયા પછી તું આખો દી કરશો હું તે કે આજ મેં કાંઈ ન કર્યું કે बराबर से क्या कहना चाहते हैं आप इसके बारे में બધાયનું કામ કમ્પ્લીટ જ હોય स्त्री शक्ति सशक्तिकरण सशक्तिकरण शक्ति हम दो स्त्री हैं आप एक है
હમ આપકે ભારે પડી જાયંગે ભારે પડી જાયગી. બોલશો કાંઈ? ઓકે થેન્ક એ યુ નહીં બોલે શેની ભી પડી સી કહી દો હાલો. ભી પડી ને આપણે હુઈ ને એની આ એટલે બંધ કરી દે હાલ આપણે રીલ્સ બનાવવાની છે આપણે રાતે નથી હોવું અને ઓપરેશન હોવું જ નથી. મારે તો આજ હુવું જ નથી મારે મળવા વયું જવું છે ભાભી જાને સાજ મળવાને પપ્પાને કહે 10 દી ન થવાના એક્ઝામના પેપર નાથી છોકરાને ઓનલાઈન દેવડાવી દેવું ગયો તો હા ઈસ કરું છું શેની ભી પડી સાહેબ? સાહેબને કઈક ભી પડી છે? સાણી લેવી શેની ભી પડી છે? ઈ કરખે કેવું હોય કયો નતર કાંઈ નહીં. તેલ પીવા છો. આ એનું શું કરવું છે? એમ ખાવસા ખાવાસ હા. બનાવી દે તું ખાવસા કેવું કીધું તું કાક ખાવા ના આપો પછી મને ખબર નથી થોડું એનું સડ છે ખાલી પેટ આમ જો આવું જ થાય હો. કાલી પેટ દિમાગ કી બત્તી નહીં જાય. એવું જ છે. એ હગાઈ થાય ને અમારી ત્યારે ફોન કરે ને એટલે આમાં બોલે નહીં ને હું 8 વખત એકને એક શબ્દ બોલે ને એટલે હું એમ કહું જમી લ્યો પછી ફોન કરીશ. ખબર પડી જાય જો આનું થોબડું આ જમ્યા વગરનું આવવું હોય અને બહુ આમાં શું કહેવાય કંટ્રોલ ન થાય કા ભૂખા પેટે ન થાય ને? નથી હારી લાગતી બાપા કયો ને તમે નથી હારા લાગતા. ખાલી પેટ હાસું કહેજો સેતુબેન તમારા દેરને ખાલી પેટ હાસીને દર વખતે આવું થાય છે કે નહીં? આમ તપી એને જાય નહીં, બધાયને તપી જાય બધાયને હા બરોબર છે આખું ઘર આખું ઘર આવું થાય. ટાઈમે ન મળે ને તો ખાવસા ખાઈ આવું તને એમ જ થાય છે મને કાંઈ આવું હું કોઈ દ્રાયડું ન નાખું. હું મેં એમ કીધું મારે ખાવું છે એવું કઈ એવું નથી કરતી પણ ખાવાનું કંટ્રોલ ન રહે આમાં આપડી ફાફડી થઈ જાય ખાવાનું ન મળે ને એટલે આમ લંઘાઈ જાય એમ એમ લંઘાઈ જાય પણ હું કાંઈ મોઢું ન ચડાવું. મેં એમ કીધું ના ના ઈ પણ આપણને કોણ મોઢું એમ નહીં, ચડાવી આપણે આપણે બધા લંગાઈ જાય ભાભી તમે શું થાય નહીં માં તમે હું અહીંયા સોફા ઉપર ઢળી જાવ છો હવે રેવા દો ને હું તો હેન્ડલ કરી શકું રેવા દો પૂછી રેવા જોવો દો. એને, નહીં, પૂછવાનું એને ક્યાં? મને તો એવું ખબર જ છે મને તો એમ- ખબર એમ જ છે નહીં, જા. મને તો ખબર જ છે આમ ઢળી જ જાવ છું સાંભળો બે ઢળી જાવ હા હાલો ટળી જા સાંભળો હા હે બોલ જો ભૂખ વસ્તુ એવી છે હા. કે ગમે એવું વ્યક્તિ હોય ને હા તો સહન ન થાય. સહન નો થાય પણ અમુક વ્યક્તિ ઈ કેવું શક્તિ હોય હોવી જો જોઈએ તમારી પાસે સહન કરવાની અમાર પાસે સાંભળો પણ અમે જો બાયું કેવું હોય ભૂખ લાગે ને તો આમ કઈ એમ નથી પેલા કઈક ખાવાના આપો જો તમે સૌ પપ્પા પ્રિયાંશ આમ બધા કે આમ આપણને ભૂખ લાગે ને આપણે જો તો આપણી જાતે રસોઈ બનાવે ને એટલે આપણે કેમ મોઢું અરે ચડાવવાનું આ જો હયું તમે બધા જેન્ટ્સ સૌ ને એ બધા ભૂખ લાગે ને એટલે આમાં મને ખાવાનું જો ખાવાનું પેલા જો એમ અમાર કયો કોણ અમાર કોને કેવું અમારે જ રાંધવાનું અમારે જાણતું એમ અમને ને. ભૂખ પણ લાગે ઈ ગમે અને એવું હોય, ભાઈ બાકી આખો દિવસ તમે આખો તમે દિવસ છે તમે ને થાકીને અહીંયા છે ને હુઈ જાવ છો નહીં, અને છે ને આખો તમે દિવસ ઈ- હાલ આ બે બજાય વચ્ચે તો યો ઝઘડું થાય છે. રહેવા દો. ના, આખો ના. દિવસ ખાધા વગર નો હું નહીં, કાઢી નહીં, નાખું નહીં, છું નહીં. ઈ તમે મારે ખાધા આઈને વગરનો- લાગે. ખાધા વગરનો કાઢી નાખો પણ એનર્જી જ ન હોય એનું શું પછી હાંજે એનર્જી વહી જાય ને કાંઈ સવારની energy, 4 વાગ્યાની હા, પછી કાંઈ હાંજે નહીં, એનર્જી ના, ના, જાય યાર, કાંઈ એક આ વાર બધું કરી જોવો એમ નહીં આ બધું હવે એની ઉપર આવી ગયું લે પોતાની ઉપર આવ્યું એટલે તમે કરી જાવ તો અમે કઈ નથી કરતા લે હવે રીલ્સ બનાવવાની એમ છે નહીં. કે હું જાઉં હવારના અમે હા, ઓફિસે ગયા હોય યાર. સાંજે 8 વાગે આવી તો અમારે એનર્જી ન હોય ને એવું થોડું છે ન હોય તો હોય તમને તો આવે એટલે તૈયાર જ હોય અહીંયા એમ ક્યાં કઈ ખાવાની બાબતે ને એનર્જી ની વાત કરી તમે તો અમે ક્યાં કહીએ છીએ કે તમે જા, આવો ને અમને આમ હા. કરો ને તેમ કરો ને હે હે? અમે આવી તો જો એનર્જી ખાવા તો દઈએ. એનર્જી ની વાત હતી કે ભાઈ આખો દી ભૂખ્યા રહ્યો હોય તો સાંજે તો એક એનર્જી વહી જ જાય ને તો અમે આખો દી કામ કરીએ તો તમે એનર્જી ન એમ વહી તમે- જાય હાલો, તમે જાઓ. ભૂખ્યા જ હશો આખો દી. એમ ભૂખ્યા નથી રહેતા ખાઈએ છીએ પણ કામ કરીએ છીએ ને આખો તમે દી કન્ટિન્યુ ઊભા ને ઊભા હવારના 5 વાગ્યાના હોય ને તો એમને ઊભા ને ઊભા ઓકે ભાઈ શ્રી સશક્તિકરણ ને આપણે નહીં પહોંચી શકીએ એટલે આ બધી છે ને માથાકૂટ આ લોકો સાથે ન કરાય એટલે આપણે છે ને અહીંયાથી હાર માનીએ છીએ અને ફરીથી તમને કન્ટિન્યુ લોકોને કન્ટિન્યુ કરું છું હું અને ગુડ મોર્નિંગ સાથે આમ બોલતા કરી દીધા ને આમ હોવું જોઈએ ગુડ મોર્નિંગ સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી જય કિશોર જય સોમનારાયણ જય દ્વારકાધીશ આવ્યું છું વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધા ડઈ ગયા. આજનો શું અને ભાભી જવાના છે મળવા ભાભી કેમ મળવા જવાના છો ઈ કે કેમ બસ હું જાઉં છું મળવા શું કામ થાકી ગઈ હું તમારથી કોનાથી તમારથી અમારથી થાકી ગયા હોય તો વ્યા જાવ તો વાંધો નહીં કઈ હું એ ભાઈ મને 2-3 મહિને એકવાર તો આંટો મારવા જ જવાય જો ઈ હમણાં દેહમાં જવાના દેહમાં આપને ન્યા હોમ ટૂર કરાવવાના છે દેહની હા સી ક્યારે લે પૂછો જાય દેશમાં સહી મળવા જવાની છે અચ્છા મળવા જવાના હોમ દેશમાં ટૂર કરાવશે એમાં શું છે ભાભીને આપણે બધા સબસ્ક્રાઈબર હતા એમ કહેતા હતા કે એનું પપ્પાના પીરિયા એને પિયરને નથી જોયું એને મમ્મી પપ્પાને બધાને તો આ બધાને ખાટલા આવ્યા પછી બતાવશે પિયર ભૂલી ગઈ કે નહીં કોણ કઈ રીતે બોલાય
હા એવું નથી આમ મને થોડુંક ફાવ્યું નહીં નહીં ફાવ્યું નહીં ભાભીના પીરિયા નથી જોયા રેશુબેનના ને ઘરના ને બધાને ઘણી વખત જોયા એટલે ભાભી ત્યાં જઈને એને બતાવશે રેસુ ફોન હાથમાંથી ફોન મૂકે તો કઈક થાય ને કઈક ભાભીનો વારો આવે ને શૂટિંગ ઉતારવાનો અય અત્યારે આરે લેતા જાવ જાવ હે તો આજે એવું કરીએ કામ કરીએ નહીં આજે આજે નહીં ભાભી છે ને લઈ જાય ફોન નહીં અને આજે તમને નહીં શૂટિંગ કરીને અને આયનું નહીં, તો દેશનું દેશનું હોમ ટૂર આસ્વાદક હા તો અહીંયા પેલા હોમ ટૂર કરાવો પછી દેશનું કરાવજો ને અહીંયા તો પેલા ખબર પડી જોઈએ કોણ છે આ તે કાઈ નહીં ભાભી છે ને આ જાવ ને તમે ભરતભાઈ ઝલુ બસ કૈલાસ મામી રમેશ મામા બધાયનો છે ને ભરતભાઈ, મોકલી દેજો ચલુ ઇન્ટ્રોડક્શન કરાવીને અને મોકલી દેજો ઇન્ટ્રોડક્શન કરાવીને મોકલી દેજો હો ને ઓને સાડા પાડો તમ તાર હમણાં બનાવવું જ નહીં રીલ આ યોનીએ, શું છે મારે જાવું છે પછી ક્યાં જાવું છે આ એક તો 2 કલાક જાવ એમાંય કલાક માઇનસ તોય કરી હું- મારું તમારે 12 જાવું વાગે જાવું કરતા હતા રેડી તો મારે હું તમને એમ કહેતો હતો ઓલા આપણે મમ્મી એડિટિંગ કરતા હતા ત્યારે મેં એને એમ કીધું ભાઈ હું અહીંયા નીચે હવે આ તો મૂકો પણ એમ નહીં હવે તો મેં બને ખાલી ને એટલું કીધું તો તમે બધા એમ કે એમ ન બોલાય તો એમ જ બોલું ને પછી હારું મારે હાલો હું 12 બપોરે જાવું પછી એમને હાંજે તો હમણાં પછી રોટો એમને ખાઈ તો કે પછી પાછી આવું. મેં બોલ્યો તો એમાં વાંધે હું નહીં બોલું. આવતા તો ક્યારે આવું? કાલ સવાર આવજો ના ને મારે કાંઈ કાલ હવારમાં નહીં થવાનું. બસ ને આ લોકોને હવારમાં ટ્યુશન જવાનું છે બેન 8 વાગે ક્યાં આજે આપણે કયું પિક્ચર જોવા જવું એકઈ નહીં કાંઈ હું દરરોજ ના 300 રૂપિયા લાવો રોકડા હું મારા ખિસ્સામાં નાખી દઉં હિસાબ નાખી દો ભેગા જ કરીશ તું આમ ને ભેગા જ કરીશ કાંઈ મને ભેગા લાગે નહીં કાંઈ જિંદગી એમ વાપરવાનું થોડા હોય કાયમ આવે પૈસા છે ને ઈ આપણે ખરાબ પરિસ્થિતિ હોય ને ત્યારે કાયમ આવે એટલે થોડુંક સેવિંગ રાખવું પડે તો કેટલા સેવિંગ કર્યા છે ભલે ને ઈ કહેવાનું ન હોય ના ના તમે મારા હાટું એસઆઈપી ખોલાઈ નાખો એટલે સેવિંગ મારું થાય અમે કર્યું છે ને અમે હપ્તો ભરવી છે 2,000 નો કેનો અહીંયા આમ સરકારી મંડળ ઓલામાં સેતુબેન કેવું ઓલો અહીંયા પોસ્ટમાં પોસ્ટમાં હા પોસ્ટમાં અમે 4,000 નો ભરો છો 1000 નો તો પણ 2,000 નો મુકામ બોલ છે અરે 2000 નો બોલી 2000 નો હપ્તો ભર્યું છે 1000 નો ભાભીનો 1000 નો એનાથી શું થાય સેવિંગ થાય પછી વાપરવાના કોના મને આપવાના મારે 35 થઈ ગયા છે. તો વાપરવા મને આપશો ને 70,000 થઈ ગયા છે. વાપરવા કોને મને આપશો ને તમને શું છે તો મને જ આપવાના હોય ને હે ડાળિયું ભેગા અમે કરવીને તમને શું છે હા તો વાપરવા તો આપો એમાં એમ. એમને આ તો લાવો હપ્તાના પૈસા ખુશીના. એમાં 3 ભાગ પડશે કયો તો એમાંય 3 ભાગ પડશે હજી તો મમ્મીના હમ મમ્મીનો ભાગ એમાં હોય જ ને મમ્મીનો કેમ ન હોય આ તમારે હવે જેટલા હપ્તા બાકી છે ને ઈ એટલા તમે તમે દઈ ભરજો, દો એટલે તમને. તમારો ભાગ ચોથો ભાગ તમારો 100 ભાગ તમારો એમ ને બધી આશા અમારી ઉપર જ રાખવાની છે આ કેવા માણા એ ઈ આપણી માથે આશા પણ મારું માથે હાથ મૂકીને એમ કયો કે રેશુ ને હું મહિને આટલા આપું છે મૂકો માર માથે હાથ અને કયો કેટલા આપો છો મને મહિને બેસીને આખો હું પગાર આપું છું બોલી મરી દાળ ખાલી એમ કયો કે 100 રૂપિયા આપું છું માથે હાથ મૂકીને એમ કયો કેમ 100 રૂપિયા આપું છું આ તો બધું આવું બધું કેમ આવે તો એમ બધાને એમ લાગે આ તો આવું તો આવું નમાલો છે એમ ન માલો નહીં પણ આપું છું હું સેવિંગ માટે એમને તને રેશુ કઈ વસ્તુની જરૂર તારી ઓછી રાખી ઈ વાત નથી સેતુબેન કઈ વસ્તુની જરૂર ઓછી રાખી તમે પૈસા છે ને ભેગા કરવા હાટુ ઓલા કરો આ તો મારી વાત મેં તમને એમ સાંભળ કહું હાલે રેશુ સેવિંગ કર 100 મારી વાત રૂપિયા સાંભળ સેવિંગ કરવા હાટુ થોડો કોઈ પૈસા આપણે આપે છે ને તારે જરૂર હોય એની વાત ઇન્ડિપેન્ડન્ટ રહેવાની નહીં મારી કહેતા વાત સાંભળ તું આપણે જોઈન્ટ માં રહી છીએ એટલે આ લોકોની સેલેરી બધી જોઈન્ટ માં જાય એટલે ઈ આપણને પગાર નો આપીએ કે સમજી તું પણ તાર ભાઈ મને નથી દેતા તને ઈ નો દઈએ કે આપણે માંગવા હોય તો મમ્મી પાસે માંગવા ઈ વાત બરોબર પણ ઈ હું કહે છે ઈ તમે બોલ્યા પેલા એની પાસે આપણે આશા જ નહીં રાખવાની કે તમે અમાર પાસેથી ન જ આશા રાખો છો. આપણે રાખી એ કોઈ મારો નથી સવાલ. રાખી. ઈ હા વાત તમારે ઈ ખોટું સવાલ પડે. છે. બાકી અમારે જે લેવું એટલે હોય હું ને એને એમ અમે કહું લઈ છું. આવી. અને તમારી પાસે 1 રૂપિયો નો એટલે હું એને એમ કહું છું, મારા માથે હાથ મૂકીને કયો કાટલા આપું છે અમે અમાર ખર્ચો એમ નહીં પોતે જ પણ પૂરો તમે કરીએ પણ તમે પણ માઇક કરો એનું શું પણ ક્યારે માંગા હમણાં જ માંગ્યા તે ઈ કે એક મેં રૂપિયો નથી આપ્યો, માંગ્યા. વાત સાંભળ. આમ આમ કર્યું આપણે- એમ કર્યું આપણે નર્મદાન પરિક્રમા કરીએ હવે કોઈ પાસે 500 માંગ્યું 500 રૂપિયામાં શું માંગો તમે લાવો. 5000 રૂપિયા થતા હોય તો 1500 રૂપિયા છે લાવો કેના 1500 લે ઈ કે હે ના 1500 હમણાં તમે એમ કીધું અમે તમારી પાસે આશા નથી રાખતા 500 રૂપિયા ટિકિટ એમને ના તમે- દીધા ને 500 તમે- રૂપિયા તમે વાપરી લાવો હાલો તમે હમણાં શું કીધું આશા રાખતા નથી બસ પછી એ અમે નહીં શું પોગો હાલો રીલ્સ બનાવી માન નથી કરવી આ કાંઈ યા અમે કોઈ પાસે માંગતા જ નહીં અમારે કપડું લેવું હોય ને તો કોઈ પાસે નથી માંગતા એટલે આ હવે છે બધું ને- ખોટું છે બધું ખોટું છે હા, બધું ખોટું છે અમે મમ્મી એમ પાસે નહીં તો માંગી ભાઈ પાસે ઓન રેકોર્ડ બોલાવડાવ્યો હા તો કપડાના બોલાવડા પૈસા. હા બોલાવડા
ઓકે આપણે ભાઈ આવે ને ત્યારે વાત આપો છો હું ખાલી એમ કહેવા માંગુ છું કે સેવિંગ માટે એમ એમને હમણાં મારા ઓલા પૈસા પડ્યા છે 500 રૂપિયા ઓછા થઈ ગયા છે તે લઈ ગઈ હતી તે કીધું મારે 500 રૂપિયા વપરાઈ ગયા લાવો હાલો 500 રૂપિયા ઈ હું અહીંયા મંડળમાં આપતો ભર્યો ને ત્યારે મેં શું કીધું હું આપી દે બોલી ને મેં એમ કીધું કે મારે જોતવા છે એમ મેં માંગ્યા જો પોગેસ કે એમ નહીં પણ 500 રૂપિયા ઈ તું લઈ ગઈ મેં તને કાંઈ કોઈ દી કીધું કાંઈ નહીં તાર કીધું ક્યાં મંડળમાં આપતો પૂરવો હા અહીંયા નોંધ ભર્યો ઠીક અહીંયા હા ઠીક હા આ મંડળમાં આ હા. મંડળમાં અમાર મંડળ બહુ ઝાઝા તો પછી પછી અમાર મંડળમાં તો કેટલા તું મને એમ કહેતી હતી ને 100 રૂપિયા નથી દેતા 500 દીધા કે 500 દીધા હતા. રાહુલે મને હમણાં 500 આપ્યા હોય આપણે પાછા નથી દેવાના નથી દેવાના ને? હે તો હું કહી દઉં પાછા નથી હું દેવાના તમારા અર્ધાંગીની કેવાવ કે અર્ધાંગીની આ પણ નહીં દેતી પણ બસ હવે આ આ પછી- બસ હવે હવે ના છે ને, આ તો કાઈ આ નહીં પછી જો બોલતી નહીં હો કોઈ હવે દિવસ. હું છે ને આપણે દરરોજ બ્લોગ તો બનતો જ હોય તમે મને જ્યારે જ્યારે દેખો ને ત્યારે ત્યારે હું બોલી દઈશ રાહુલે મને એટલા દીધા હવે આવતા મંડળમાં પાછા 500 રૂપિયા લઈ લેજો હો ને ના ના 200 જોયો આ બે મંડળનું હતું ને તો એટલે. ગઈ વખતે બે મંડળનું જ આવશે એવું એટલે છે હા 500 જ લઈ લેશે અને 100 રૂપિયા આપણે નાસ્તાના હા તે ઈ નાસ્તાના જ દીધા હતા હોર હવે ભાઈ આ હદ થઈ ગઈ હવે આમાં કાંઈ થાય એમ નથી અને આ રીલમાં જોવો છો એ રીતની પરિસ્થિતિ જ છે મારી હકીકતમાં આ બધાને મારાથી તો નથી પોગાતું તમારી પાસે કંઈક આનો ઓપ્શન હોય ને તો મને કહેજો આપણે એવું નથી કે આપણે જણી કાઢીએ કે આ લોકો પણ ક્યારેક કરીએ કે આપણે હવે આ વાતને અહીંયા પડતી મૂકી કેમ કે આ વાતનો સહેજે મેળ નહીં આવે અને કાલની કોમેન્ટની વાત તો મસ્ત મજાની બધી કોમેન્ટો આવી હતી મને તો જોરદાર મજા આવી ગઈ અને એમાંની ઘણી બધી કોમેન્ટો હતી એવી ભાભી તમને કઈ કોમેન્ટ ગમી હતી ઓલી મેં નીકળલા ગડી લે કે એનું ગુજરાતી કરવાનું કીધું ઈ તો હા, આપણે હમણાં ગુજરાતી કર્યું હા. ઈ તો કર્યું ભાભીએ પછી પણ હું કરું હું મેં નીકળલા મેં ગડી નીકળ્યા નો આવે ભાઈ તો હું હું નીકળ્યો નીકળ્યો પણ હું એમ કહું છું કે એનું ગુજરાતી કરું હું નીકળો ગાડી લઈને એમને ગુજરાતી જ કરવાનું કીધું તું મેં તને કઈ મરાઠી કરવાનું નથી કીધું હું નીકળો ગાડી લઈને એક ટન આવ્યો એમાં મારું દિલ ફસાઈ ગયું હિન્દી નો જ ઓલું ઇંગ્લિશ નો જ એક એક વળાંક વળાંક. આવ્યો એક વળાંક આવ્યો એમાં મારું દિલ ફસાઈ ગયું તું છે ને અડધા ગીત મને એમ લાગે છે ને ઓલા ગાયક કલાકાર કોઈ સાંભળી જાય ને તો એને બિચારા ગાવાનું ભૂલી જાય વેરી નાઇસ વ્લોગ રાહુલ એમ કે છે હા અને આંટી ને વધારે તો હા, નથી ઈ- વાગ્યું ને એમ એ પૂછે છે. બધી બહુ કમેન્ટ આવી ભાભીને ઓલા મમ્મીને વધારે વાગ્યું નથી મમ્મી કે મમ્મીને એવું ક્યાંય દુખતું જ નથી ને એમ પૂછી લેશું આપણે આવશે ત્યારે લાઈવ વાગ્યું તો ક્યાંય નથી મમ્મી ના મેં સવારમાં જોઈ લીધું બધે ક્યાંય પણ લોહી નથી મેર્યું ને કાંઈ નથી થયું. છે હાલો તો મમ્મીને ક્યાંય વાગ્યું નથી આંટી સહી સલામત છે બિલકુલ રાહુલભાઈ એવું ન કરાય ઘરના કામમાં હેલ્પ કરાય એમ કે છે બસ ને અરે આ લોકો તો હવે મારી ખેંચે જ છે હવે તમારી મારી ખેંચવાની છે એટલે તમારે આમ બધા આમ ધાર્યું છે હું એ કહી દો એટલે મને ખબર પડે આ રજા છે મારે હા યાર સસ્પેન્સ હતું એ હું તમને ખોલી દઉં હમણાં થોડાક દિવસ રજા છે કેટલા દિવસ છે એ નથી ખબર પણ થોડા દિવસ રજા છે એટલે હું તમને મળીશ રોજ અને આ સસ્પેન્સ હતું આટલા દિવસથી મેં તમને કહેતો હતો ને કે સસ્પેન્સ છે સરપ્રાઈઝ છે તો બસ આ જ સરપ્રાઈઝ છે કે હું હમણાં થોડાક દિવસ તમને મળીશ અને આ લોકોને હું હેરાન કરતો રહીશ સામને આમ કેમ અને કે હજી એક છે હા. બા આજ રાહુલભાઈ ઉપર બહુ ગુસ્સે છે ભાઈ એમાં એવું છે આ બધાનું શેડ્યુલ તો મને ખબર જ છે એટલે હું તો હેન્ડલ કરી શકું પણ તમે જો મારા ઘરે કદાચ આવો ને તો તમે તો આમ માથે ઈગો લઈ લો એમ મેં ઈગો કેમ આવી જાય મને કેમ કીધું મને આમ કેમ જશે હું કાંઈ એમ કરતો નહીં. નથી તોય એક અને- હજી છે શું છે સોરી ની શું છે આ બધી સોરી સોરી નું છે ને એ હું તમને કહું પણ પેલા આની કહું એટલે મમ્મીની ગમે ત્યારે જો છાશ ઢોળાય ને બીજાથી મારાથી ઢોળાય ને એમ કે આમ છે ને કોઈ દી પિતાનું આવ્યું નામ ન કર્યું ફલાણું ન કર્યું ઢીકડું ન કર્યું એવું બધું કયા કરે મમ્મી પછી ગમે એ કામ ન કર્યું હોય ને તો એમ કે તારાથી કોઈ દી આમ ન કર્યું ને તે સીધું એટલું કર્યું નહીં અને જો પોતે કંઈક કર્યું કાંડ કે પોતે કંઈક મતલબ આ જો ગઈકાલે પડ્યા હતા મમ્મી પડ્યા એટલે ડાયરેક્ટ મારા ઉપર એમાં મમ્મીને પૂછવા તો જવાનું જ નહીં કે મમ્મી તમારે ધ્યાન ન રખાય એમનું એમને આવડા મોટા થાય ન બસ એટલે બસ તારા લીધે થયું બસ ચાલુ થઈ જાય એટલે આવું છે મમ્મીનું અને મમ્મીનું તો આ
એમાં હું મમ્મી મમ્મી થોડાક છે ને આમ ભાવુક બની જાય સમજ્યા એટલે મમ્મીના એવું કાંઈ ઇન્ટેન્ટ ન હોય પણ એ આમ મજાકમાં મસ્તીમાં છે ને તરત આમ દર્દ ઓછું થઈ જાય એના કારણે મજાક મસ્તી કરે એના કારણે દર્દ ઓછું થઈ જાય બીજું કાંઈ હોય નહીં અને વાગ્યું હોય પણ મમ્મી એટલા સ્ટ્રોંગ છે કે એમને પહેલેથી કે ગમે ત્યાં એ એક્સપોઝ ન કરે કે ભાઈ મને એટલું બધું વાગ્યું છે આમ છે બીજે દિવસે ઊભા થઈને કામ કરવા મળતા હોય એટલે મમ્મીનું લેવલ અલગ છે આ લોકો કરતા તો બહુ જ અલગ છે શું લલચાવો છો ભાઈ ખુશખબરી કાલે આપું કરીને આપી તો દીધી અત્યારે અને આ કયો હો સોરી વાળું સસ્પેન્સ હા સોરી વાળામાં એવું છે અમે ગઈકાલે જે મૂવી જોવા ગયા હતા ને એમાં સની દેવલ છે ને એ ઈડલી ખાવા ઈ મતલબ તમે જોઈ આવજો ને પણ એમ ઈડલી ખાવા ઉભા રહ્યા હતા અને ન્યા છે ને મૂવીનું નામ કહી દો એટલે ખબર પડી જાય ટક્કર લાગી એક ગુંડાની અને એની ઈડલી વેરાઈ ગઈ એટલે એને એમ કીધું ભાઈ તું સોરી કે એમ એટલે સોરી ન કીધું ને એનામાં આખું પિક્ચર બની ગયું અમારે અહીંયા નવા બ્લોગરો આવી ગયા છે જોવો ઘરમાં કેટલા બધા બ્લોગર છે અને તમે જોઈ શકો છો આ બ્લોગરોને હા હરખો ઉતાર ઓય હરખો ઉતાર મારું ઉતાર હું કહીશ આમ જો અત્યારે આ કેમેરા સામે છે ને એટલે ઓલો કેમેરો ઓલો કરી નાખ્યો એને હયું તું કઈ રીતે કરી તો હેલો ગાઈસ ચલો બચ ગયા હા બાદમાં 10 મિનિટની વાર છે ને કેટલે વાર? 10 મિનિટની વાત છે હવે ઓકે પછી तो पीली आप क्या कर रहे हो हेलो હા एक सुविचार दो સુવિચાર जीवનમાં काम करते रहो और आगे बढ़ते रहो चलो बहुत अच्छा सुविचार आ गया है अब हम जाते हैं हेलो कौन सा शाक बना रही हो मैं चौड़े और बटेका का साग बना रही हूँ और इसमें दाल भात है इसमें काकड़ी है इसमें 2 मिर्च है इसमें टमाटर है इसमें तरबूज है और इसमें लोट गूंदे हुए हैं છોટા બ્લોગર ઓકે ચાલો હવે બ્લોગરો જાય છે આગળ હવે બા પાસે જાય છે બા પાસે ક્વેશ્ચન કરવાના છે ઓકે હવે સામે હાલો વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ કહીજો વૃક્ષોને ગુડ મોર્નિંગ જો આ બધા મારી પાસેથી શીખી ગયા છે થોડુંક ટેલેન્ટ જુઓ છે बंद थी जो फोन બંધ થઈ ગયો અરે હાલો હવે સામે વ્લોગર ટકરાના છે અને હવે વ્લોગરની લડાઈ ચાલે છે સામે કેમેરા આવી ગયા છે મોરો કરી દેવાનો છે બાકી હવે મૂકવાનું નથી થતું કાંઈ હે ને મૂકવાનો મોરો કરી દેવાનો છે કે પ્રિયાંશ હા હવે કોની પાસે જાઓ હાલો આ જો વ્લોગર હવે જાય છે આગળ ગુડ મોર્નિંગ તમે સ્કૂલે જવાના અને આ બ્લોગર ને ખાલી ગુડ મોર્નિંગ જ આવડે છે ઓનલી ફોર જો બ્લોગર ને વાગી ગયું ઓલ્યો હું કે રાઈટ ફોન કે ને ગુડ મોર્નિંગ તો કર તને શું આવડે છે હવે ખતમ થઈ ગયો હાલો બ્લોગ ખતમ હવે ક્યારે અપલોડ કરશો કયો તો બધાને ખબર પડે ને ક્યારે અપલોડ કરશો તમે હમણાં કેટલા વાગે 1 વાગે તો ભાઈ પ્રિયાંશનો અને હયાંશ વ્લોગરનો આવવાનો છે મોરો વ્લોગ આજે 1 વાગે તો બધા તૈયાર રહેજો જુગલબંધી માટે અને જો આ વ્લોગરો મોટું ઓલા છોટે ભૈયા હા છોટે બડે ભૈયા છોટે ભૈયા આમાં આપણે છોટે મિયા બડે મિયા છે ને એની જગ્યાએ આપણે એમ લખવાનું છોટે ભૈયા બડે ભૈયા છોટે ભૈયા બડે ભૈયા એમ સમજ્યા અને આ બ્લોગરને કંઈક થઈ ગયું છે તો તમને કેવું લાગ્યું છે નવો વ્લોગ ફર્સ્ટ વ્લોગ તમારો છે તો તમને કેવું લાગી રહ્યું છે હા જો ઈ કે ઓલો કેમેરો મને આપજે ને આ કેમેરો હું રાખ લે હજી તમે નાના બ્લોગર છો તમે હજી આ કેમેરામાં પકડીને હાલો નહીં મોટો કેમેરો જોઈએ હો ભાઈ નો આપ્યો મોઈ નો કરાયું દે દીએ બાપાએ નવો હે એમ નહીં આપશે હો
એમ નહીં, આ કેમેરો લઈ લે ને, પણ આમાં જો શૂટિંગ આવે જ છે. જો આમાં શૂટિંગ આવે, જો આમાં પીયું નાખશે. શૂટિંગ આવે આમાં. મોઈંગ વાળું જો આપશે. કેવું મોઈંગ. મોઈંગ. અને તારે કેમ છે? સારું છે. સારું છે. તો તમે આજના ફર્સ્ટ વ્લોગમાં શું કહેવા માંગો છો દર્શકોને? થઈ નહીં. કાંઈ નહીં. તો ફર્સ્ટ વ્લોગમાં જ કાંઈ નહીં કઈ. લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ હા, અને છે ને જોતા જ જાજો બોલો. જોતા જ જાજો વ્લોગ. વાહ વાહ, સરસ. જો સાંભળો ઈ હું કે ઈ શું કે છે પેલા સાંભળો. તું કે ગુડ મોર્નિંગ કે તું મોટી બરે. મમ્મી કે વ્લોગ ચાલ હવે 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 અયાન છે તે એના મમ્મીને ગુડ મોર્નિંગ કરીને વ્લોગ ચાલુ કરશે. ગુડ મોર્નિંગ. વેરી વેરી મોર્નિંગ. એક સુવિચાર और एक डायलॉग देती ટકા ઓહો. બેઠા હોય ને નકરા ટકા જ હોય, બીજું કાંઈ ન હોય. અને એક સુવિચાર ઈ સુવિચાર જ હતો. આ બધા બ્લોગર બનશે તો આપણે શું કરશું? હા, આપણે બસ આજ કરવા એવું જ લાગે છે. તારે ભાઈ એક્ટર બનવાનું છે ને, બ્લોગર નહીં ચાલુ થાય. આપણા સબસ્ક્રાઇબર મળ્યા હતા હમણાં, હું ગઈ બહાર થી. અચ્છા, શું કહેતા હતા? મને કે તમે ઓલી રીલ્સ બનાવો ઈ શું ઈ કે વ્લોગર ઈ કે એમ ઈ કે યુટ્યુબ ના. મેં કીધું હા, મેં કીધું ઈ જ છે ઈ એમ. તે ઈ બધા ઈ કે તમે કે હમણાં ઈ કે એડ કરવા ગયા તા કે પૈસા બહુ ગણો તમે ઈ કે. ભાઈ પૈસા ગણીએ ને, રીલ્સના પૈસા એટલે લઈએ છે કેમ કે આપણે બહુ લિમિટેડ એડ કરીએ છીએ. એનું કારણ બી છે કે ભાઈ મારી પબ્લિકને બોરિંગ નથી કરવી, એટલે હું બહુ લિમિટેડ એડ કરું છું. અને એડના પૈસા પણ મારો ચાર્જ પણ એટલો છે. આ ભાભી સાહેબ જો આવી રીતના ગાડી ઉપર ભાભીએ હેલ્મેટ પહેરી લીધું, પણ આ છોકરાઓને જો સુંદરી ઓઠાડી. બિચારા છોકરા કેવા તડકાના સાહેબ. એ ફોર પાર્કિંગમાં ફોર વ્હીલ કાઢીને લઈને જાવ. આમ સોરી, એક સુંદરીમાં તો બે કેચી કરે છે. અને આ તો ખરા ખરીના કે લોકો મજા જ પડી ગઈ. આજ કાંઈક અલગ જ પ્રકારની કોમેડી ચાલુ થઈ છે સવારથી. આજ બપોરે થઈ ગયા ને રાહુલ કેમ આ શું નાસ્તો કરીએ? હા, તો ચાલો હવે આપણા બ્લોગનો એન્ડ અહીંયા જ છે. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઓ માય ગોડ ભાઈ, આટલું બધું જોરદાર છે ને એન્ડિંગ. મારાથી તો પોસિબલ થતો જ નહોતો, એટલે મેં અહીંયા જ એન્ડિંગ કરું છું. બધાને જય શ્રી કૃષ્ણ.